ધોળકા પંથકમાં પણ ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। બદરખા ગામમાં ભરાયા છે પાણી, રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે। સરખેજ ધોળકા 4 લાઇન હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે। તો સરખેજના દ્રશ્યો આપ જુઓ, ધોળકાના રસ્તાના દ્રશ્યો આપ જુઓ, મોટા ભાગના જે વાહનો છે તે બંધ થતા જોવા મળી રહ્યા છે। હાઈવે પર બસો ખોટકાઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે અને બસીસ જે ખોટકાઈ ગઈ હોવાની પરિસ્થિતિ છે તેના કારણે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે। લોકો હાલમાં ઢીચણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। તો પંચમહાલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગોધરાથી લુણાવાડા થઈ શામળાજીને જોડતા મુખ્ય માર્ગ પર યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણીનો જમાવડો થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો પંચમહાલના છે કે જ્યાં પણ એ જ પરિસ્થિતિ છે, જળ જમાવ જે છે તે જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહનો બંધ થઈ રહ્યા છે। અમદાવાદ ગ્રામ્યમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। દસક્રોઈ તાલુકાના ગામોમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। દસક્રોઈનું ભાટ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ચોતરફ પાણીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અત્યારે પણ અકબંધ જોવા મળી રહી છે। તો આ ભાટ ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। દસક્રોઈની અંદરની આ પરિસ્થિતિ છે, જાણે એક સાથે 10 થી 15 ઇંચ વરસાદ થઈ ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાણીનું સામ્રાજ્ય છે। રવિવાર હોવાને કારણે થોડી હાલાકી સ્થાનિકો અને રહીશોને ઓછી થઈ રહી છે। વાહન વ્યવહારને ઓછી થઈ રહી છે, કારણ કે નોકરી ધંધે જતા લોકોને આજનો દિવસ રજા હોવાને કારણે પરિસ્થિતિ થોડી કાબૂમાં જોવા મળી રહી છે। જો ચાલુ દિવસ હોત તો વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત। ભાટ ગામ જે છે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત કરીએ મધ્ય ગુજરાતની, વરસાદથી નડિયાદ થયું છે જળબંબાકાર। નડિયાદમાં 8 ઇંચથી વધુ પડ્યો છે વરસાદ। નડિયાદ શહેરના પૂર્વથી પશ્ચિમને જોડતા 4 રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પિંજ રોડ, સંતરામ મંદિર રોડ, માઈ મંદિર રોડ, વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો ખેડા જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ। નડિયાદ અને અમદાવાદમાં 7 ઇંચથી વધુ પડ્યો છે વરસાદ। માતર અને મહુધામાં 5 ઇંચ પડ્યો છે વરસાદ। ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ખેડા જિલ્લાનું વહીવટીતંત્ર એક્શન મોડમાં છે। લોકોને બહારના નીકળવા માટે તંત્રએ અપીલ કરી છે। ભારે વરસાદ પડતા ગામડાઓમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખેડાના કપડવંજ તાલુકામાં મેઘરાજા મહેરબાન છે। રાજપુર સિહોરા ગામની વાત્રક નદીમાં જળસ્તર વધ્યું છે। ગરનાળામાં ફરી વળ્યા છે વાત્રક નદીના પાણી। ગરનાળા પર પાણી ફરી વળતા હાલ રસ્તો બંધ કરવો પડ્યો છે। રસ્તો બંધ થતા 10 જેટલા ગામોને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શિહોરાથી અમિયાપુર, આંબલિયાળા, તેનપુર, રોજડ સહિતના 10 ગામના લોકોને મુશ્કેલી થઈ રહી છે। અરવલ્લીની વાત કરીએ હવે। અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ભારે વરસાદ। ભિલોડા તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે। મોડાસા તાલુકાના 30 જેટલા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। અરવલ્લી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ। ધનસુરા તાલુકામાંથી પારથી માજુમ નદી બે કાંઠે છે। શિનોલ પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। સિઝનમાં પ્રથમ વખત માજુમ નદી બે કાંઠે જોવા મળી છે। તારો હજી પણ પાણી જે છે। અમદાવાદના મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મણિનગરના રોડ બેટમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે રીતે પ્રણવે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં તો વરસાદ છે, પરંતુ તેની સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેટલાક શહેરી વિસ્તારો કે જ્યાં પાણી થઈ ગયા છે। મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પાણી ભરાયેલા દ્રશ્યો આપ જુઓ। ઢીચણસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થયા છે। રસ્તામાં જે વાહનો જઈ રહ્યા છે તેઓ એક તરફના કિનારાથી પસાર થઈ રહ્યા છે, જેથી વાહનો બંધ ન થાય, છતાં પણ કેટલાક લોકોના વાહનો બંધ થઈ ગયા છે। મોટા મોટા ટેમ્પા અને દ્વિચક્રી વાહનોને પણ ધક્કા મારીને જવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદ પડે અમદાવાદીઓ માટે આફતનો સમય છે તે બની જતો હોય છે। અમદાવાદ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં કે જ્યાં વરસાદને કારણે પાણી ન ભરાયા હોય અને લોકોએ છે હાડમારી ન કરી। આપી શકો છો કે કઈ રીતે આ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના છે, જે કહેવાય છે કે ભૈરવનાથ ચોકડીથી આગળ જે ઈસનપુર જવાનો આ મુખ્ય રોડ છે, આખો આરસીસી રોડ છે અને સ્થિતિ જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો બંધ થઈ રહ્યા છે। લોકોને અવાજ સાંભળવાની મુશ્કેલી થઈ રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક યુવાન છે, મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે પોતાનું બાઇક છે તે આખું જે પાણીમાં છે તે ગરકાવ થઈ ગયું છે। બેન, ક્યાંથી આવો છો? કેટલી મુશ્કેલી થાય છે અહીં વિસ્તારની અંદર?
શું કેવું છે આપને? ક્યાંથી આવો છો આપ? વટવાથી. કેટલું પાણી હતું રસ્તામાં આગળ સુધી? અહીંયા આવો છો. ક્યાં કેટલું સુધી પાણી હતું? આટલે સુધી પાણી છે વટવાથી. વટવાથી આવો છો. ઓકે, વટવાથી આ પરિવાર આવે છે. બીજું કોઈ દ્રશ્યોમાં કઈ રીતે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. જે બાઇક ચાલકો છે, ઘણી બાઇકો તો રસ્તામાં બંધ થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એમની તમે એક જવાબદાર નાગરિક છો, ટેક્સ ભરતા હોવ છો, ટેક્સનું વળતર મળે છે ખરી? કશું તો નહીં. ઉપરથી એક દાડો મોડો પડે ને તો 4% મહિનાનું ડબલ લઈ જાય. મને ડબલ લઈ જાય. પબ્લિકને ખાલી લૂંટવા માટે જ છે આ લોકો. એમ નહીં, પણ આ તમે ખરેખર પરેશાન થાય. દર વરસાદમાં આવી સ્થિતિ હોય છે. આ તો નહીં, જ્યારથી એ લોકો ઘોડિયામાં હતા ને ત્યારથી જ આ દશા કરી. આ જે વિસ્તાર છે ભેરોના ચોકીથી ઈસરપુર જવા વટવા તરફ જવાનો જે રસ્તો છે, મિલતનગરનો રસ્તો છે, એ આખો હાલ અત્યારે બેટમાં છે. એ ફેરવાઈ ગયું છે. આ બેટમાં ફેરવવાના કારણે લોકો છે, વાહન ચાલકો તેને સૌથી મોટી મુશ્કેલી પણ થઈ રહી છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદમાં ભારે વરસાદથી હાલાકી. ઓઢવ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો દ્રશ્યો આપ જુઓ, ઓઢવ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી છે. જે રીતે મણિનગરની પરિસ્થિતિ છે, મણિનગરના આસપાસના વિસ્તારોની પરિસ્થિતિ છે, ન માત્ર એવા વિસ્તારો કે જ્યાં આગળ પહેલેથી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ અમદાવાદના એવા પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, જેમ કે આનંદનગર વિસ્તાર છે, માણિકબાગ છે. એ તમામ વિસ્તારો કે જ્યાં આગળ થોડા જ વરસાદમાં જળજમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધોળકા પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર. અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવે પાણીમાં. ગામડાઓમાં ફરી વળ્યા છે કમર સુધી પાણી. ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. અમદાવાદ જિલ્લા, શહેર, તમામ વિસ્તારમાં ભારે વરસાદ છે અને તેની અસર જે છે તે આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ગામડાઓમાં પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. અમદાવાદથી આ સમાચાર. રસ્તાઓ આપ જુઓ, જે પાણી જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાયેલા છે. પ્રણવ, જે રીતની પરિસ્થિતિ છે, હજી પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. શું ગ્રાઉન્ડ રિયાલિટી જોવા મળી રહી છે વરસાદને લઈને? આ સીધા જ ચોક્કસ કહી શકાય કે જે રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ 18 બતાવી રહી છે તે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે જે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે. અને ખાસ કરીને અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ જિલ્લાના જે પણ વિસ્તારો છે, જે પંથકો છે, તેના હાલ છે તે બેહાલ થયા છે. હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે સ્ટેટ હાઈવે છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે. અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા છે, કદાચ અમારી ગાડી પણ આગળ જવું એ મુશ્કેલ બને તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ 18 આપણા દર્શકોને પણ બતાવી રહી છે. જે રીતે અમદાવાદ શહેરના રસ્તાઓ જળમગ્ન થયા, તે રીતે હવે અમદાવાદ જિલ્લાના પણ જે રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે. અમદાવાદથી ધોળકા તરફ અને ધોળકાથી અમદાવાદ તરફ જતા જેટલા પણ નાના નાના ગામડાઓ આવે છે, નવાપુરા જે કહી શકાય કે જે ગામ છે, તો સાથે જે કહી શકાય અન્ય જે ગામો છે, એ તમામ જે ગામોની સ્થિતિ આ પ્રકારની જોવા મળી છે. અને અવિરત હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. ને આ વરસાદને કારણે જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, ખેતર અને રસ્તાઓ, એટલે જે ખેતરોમાં પાણી છે એ તો સમજ્યા, પરંતુ હવે એ તમામ જે પાણી છે તે જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ઉપર એ પાણી ફરી વળ્યા છે. અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે જે વાહનો પણ જઈ રહ્યા છે, તે વાહનો છે તેના જે આખા ટાયર છે તે ડૂબી રહ્યા છે. અને એટલું હેવી રેન છે તે હાલ પણ અત્યારે પણ થઈ રહ્યો છે. અને જે અવિરત વરસાદને કારણે આ જે આખો રસ્તો છે તે જળમગ્ન છે તે બની ગયો છે. અને આ દ્રશ્યો જે છે, હું ફરી કહું છું, આપણો ગ્રાઉન્ડ રિપોર્ટ જે હું બતાવી રહ્યો છું એ ગ્રાઉન્ડ રિપોર્ટ છે ધોળકાથી અમદાવાદ જવાનો જે મુખ્ય સ્ટેટ હાઈવે છે તેના હાલ છે. અને આખો હાઈવે જે છે તે હાઈવે જે છે આખો ધોવાઈ ગયો છે. રસ્તાઓ ઉપર વાહનો બંધ પડી ગયા છે. રસ્તાઓ ઉપર નાના નાના વાહનો, ટુ વ્હીલર ચાલકો છે તે પડી રહ્યા છે. તેઓને ઇન્જરી છે તે થઈ રહી છે. તે પ્રકારના દ્રશ્યો સતત આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે. એટલે આપ એ કલ્પના કરો કે માત્ર જો આ સ્ટેટ હાઈવેની આ પ્રકારની હાલત હોય તો આપ એ કલ્પના થઈ શકે કે જે આસપાસના જે ગામડાઓ છે, જે નાના નાના વિલેજ છે, એ વિલેજની શું સ્થિતિ થઈ હશે. કારણ કે અવિરત છે તે વરસાદ છે વરસી રહ્યો છે. હજુ પણ વરસાદ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અને જેના જ કારણે હજુ પણ રસ્તાઓ ઉપર પણ પાણી છે તે ઓસર્યા નથી. અને એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ માત્ર એક સ્ટેટ હાઈવે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોટાભાગના વિસ્તારો હજી પણ પાણી જે છે. અમદાવાદના મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. મણિનગરના રોડ
બેટમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે જિલ્લાના ધાનેરામાં 3 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ થયા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ધાનેરાના રમુના પહોંચી છે. રમુના રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા, પરંતુ સ્થિતિ જાણવા માટે અમારી ટીમ જેસીબીની મદદથી રમુના રોડ પર પહોંચી. ચોતરફ ખેતરોમાં બસ પાણી જ પાણી નજરે પડ્યું. ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો. ધાનેરા રમુના રોડ પર પાણી ભરાતા અનેક લોકો પાણીમાં અટવાયા છે. અત્યારે અમે બનાસકાંઠાના ધાનેરાથી રમુણા જઈ રહ્યા છીએ. જેસીબી લઈને આપને દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં નજર કરો ત્યાં જે ખેતરો છે તે જળબંબાકાર થઈ ચૂક્યા છે. અહીંથી વાહનો નીકળી નથી રહ્યા, કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સમગ્ર જે આ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. અહીંથી સાધનો ના નીકળતા અમે આ રસ્તા પર અત્યારે જેસીબી લઈને નીકળ્યા છીએ અને આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ધાનેરાના હાલ અત્યારે કેવા થયા છે. આ સીધા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સમગ્ર જે પાણી જ પાણી આ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાએ રસ્તા પણ તૂટ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ધાનેરાથી રમુણાને જોડતા રોડ ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ રસ્તો તમે જોઈ શકો છો કે અત્યારે ધાનેરાથી રમુણાને જોડતો રસ્તો બંધ થયો છે. રમુણા સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે. અહીંથી જે વાહનો છે તે નથી નીકળી શકતા. સ્થાનિક લોકો છે અત્યારે ચાલીને અહીંથી રમુણાથી ધાનેરા તરફ જઈ રહ્યા છે, પરંતુ અહીંથી વાહનો અત્યારે બંધ થઈ ગયા છે અને વાહનો બંધ થતાં મુશ્કેલીનો સામનો પણ કરવામાં અત્યારે આવી રહ્યો છે. તે ઉપરાંત આપ દ્રશ્યમાં જોશો કે જે ખેતરો આજુબાજુના આવેલા છે તે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. જે ખેતરોમાં મગફળી વાવવામાં આવી હતી તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. જ્યાં બાજરી વાવવામાં આવી હતી તે પણ પાણીમાં અત્યારે ગરકાવ જોવા મળી રહી છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને ધાનેરાના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. ધાનેરાના અનેક ગામો એવા છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, રમુણા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ભારે વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં શાળાના કમ્પાઉન્ડ અને રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા હતા. રેલ નદી લિંક થકી માલોત્રા ગામનું કાઢુ તળાવ સહિત તળાવોમાં પૂરતું જળ સંચય થતાં ઓવરફ્લો થયા છે. તળાવ ઓવરફ્લો થવાના કેટલાક અવકાશની દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તળાવ ભરાતા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામજનોને આશા છે કે ભૂગર્ભ જળનું સ્તર વધતા આગામી દિવસોમાં પાણીની અછતનો પ્રશ્ન હલ થશે. આસપાસના ગામોના ખેડૂતો માટે પણ આ પરિસ્થિતિ લાભદાયી સાબિત થશે. પાણી ફરીથી નદીમાં રિવર્સ પાછું નીકળી ગયું, એટલે હાલ ભરેલા તળાવો બંને ભરેલા છે જ. અને જે આ જળ સંચયમાં જે આપણું શંકરભાઈનું પણ વિઝન છે બનાસ ડેરી થકી, એ પણ સાર્થક થયું દેખાય છે. અને ગામનો ખૂબ ખુશી છે, ખેડૂતોમાં ખૂબ આનંદ છે. પાણીનો વરસાદ સારો એનાથી આ તળાવો ભરાઈ ગયા એનાથી ખૂબ ખુશી છે. ગામની ગામ હાથે રહે સાહેબરા સહયોગથી કામ છું હે ખૂબ સારું છું ને વધી સહયોગ કરે સાહેબ તો કોઈ પાણીનો બાદ પ્રશ્ન મટાડે અને ખૂબ સારામાં સારું કામ કરાયું. અને હજી તળાવ ઓડા કરાવે, સરકાર ગ્રાન્ટ લાવીને હજી ઓડા કરાવે તો ગામને ખૂબ ફાયદો. અને પાણી 1200 ફૂટ હતા ઓડા, એને માંથી 600-500 ફૂટ આવશે પાણી. કાઠું અને 2 તળાવ ભરાયેલા છે. બહુ આનંદની વાત છે. અને માલોત્રા ગામની અંદર આ પાણીથી ખેડૂતોને એક લાભદાયક થશે. અને જે શંકરભાઈ યોજના ડેરી થકી લાવી હતી કે પાણી તળાવ બનાવીને પાણી અંદર ઊંડું રાખો, અને એ માટે આ સાર્થક બન્યું છે. અને આ પાણીથી આખા ગામ લોકોની માહોલ હાલ ખુશખુશાલી છે. ઉપરવાસમાં સારો એવો વરસાદ થવાના લીધે ધાનેરા તાલુકાના માલોત્રા ગામની અંદર તળાવ ઓવરફ્લો થયું છે. આપને તળાવના દ્રશ્યો બતાવીશ કે આ જે તળાવ છે તે ઓવરફ્લો થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ છે. એક સાથે ગામમાં 2 તળાવ ભરાયા છે. તળાવ ઓવરફ્લો થતાં તળાવનું જે પાણી હતું તે પાણી જે છે તે સીધું જ આ શાળામાં ઘૂસ્યું છે. આ જે માલોત્રા ગામની જે શાળા છે તે શાળા પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. શાળાનું ગ્રાઉન્ડ હોય, શાળાના રમતગમતનું મેદાન હોય કે શાળાનું ગાર્ડન હોય તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. આ એ વિસ્તાર છે કે જ્યાં પાણીના તળ છે તે 1000 થી 1200 ફૂટે રહેતા હોય છે, પરંતુ આ ગામના બંને તળાવ ઓવરફ્લો થતાં હવે પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે. તેથી ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માલોત્રા.
માટે 2 કલાક અતિ ભારે છે. 9 જિલ્લામાં 7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે. ગાંધીનગર, અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડા, મહેસાણા, બનાસકાંઠામાં રેડ એલર્ટ છે. પાટણ, અરવલ્લી, સાબરકાંઠા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે. બાકીના ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આગામી 2 કલાક મહત્વના છે. મોટાભાગના વિસ્તારો રેડ એલર્ટ અને ત્યારબાદ બચેલા તમામ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. તો 10 કલાકમાં 170 તાલુકામાં વરસાદ. સૌથી વધુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ. અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. નડિયાદ અને અહેમદાબાદમાં 8.5 ઇંચ જેટલો વરસાદ છે. માતરમાં 7, વસોમાં 5.5 ઇંચ વરસાદ. મહુધા અને કઠલાલમાં 5 ઇંચ વરસાદ થયો છે. ઉમરેઠમાં 4.5, ખેડામાં 4 ઇંચ વરસાદ. ધોળકા, ભિલોડા, પાટણમાં 3.5 ઇંચ વરસાદ. અમદાવાદ શહેરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. તો કુલ રાજ્યની અંદર 50 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હોય તે પ્રમાણેનો આંકડો જે છે